ગાઈઝ આ લોકોએ કાર્ડ લીધા છે ફૂટબોલના કંઈક અને કાર્ડ લઈને એટલા ખુશ થઈ ગયા કે એની કોઈ હદ નથી. એટલે શું પણ નેમાર કેટલે મસ્ત પ્લેયર છે અને બીજો એટલે ખુશ થઈ જવાનું એમ. અને આ હા તો પણ એનાથી મતલબ શું? નાખી દે અલે પ્રદીપ અને આ ગિફ્ટ અનબોક્સિંગ કરવા લડાઈ શું કામ કરો છો એમ કહું છું. મારો બ્લોગ બને છે, જરા તમે શાંતિ રાખો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ગાઈસ. આજે સન્ડે છે અને આજે અમારા જેનીશભાઈના ફ્રેન્ડની બર્થડે છે. તો અત્યારે અમે જેનીશભાઈના ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવા જઈએ છીએ. ગઈકાલે દક્ષુભાઈના ફ્રેન્ડની બર્થડે હતી તો એની માટે ગિફ્ટ લીધું. આજે અમારા જેનીશભાઈના બર્થડે એક ચીજ નોટિસ કરી તમે. શું? કાલે દક્ષુના ફ્રેન્ડની બર્થડે કાલે દક્ષુના ફ્રેન્ડની બર્થડે હતી. આજે મારા ફ્રેન્ડની બર્થડે. યસ, કાલે દક્ષુ ગયો હતો, આજે તું જા. તો ગાઈસ ગિફ્ટ લઈ અને અમારા જેનીશભાઈને એના ફ્રેન્ડના ઘરે મૂકવાનો છે અને અમારે પાછું અમારા પ્રતિકના ટ્યુશન ક્લાસીસમાં એસોસિએશનમાં કંઈક તો હું હવે મજાક નહીં બના યાર. એસોસિએશન ટીચર્સને બધા ભેગા થઈને છોકરાઓને ગિફ્ટ આપવાનું છે ને એવું બધું કંઈક છે. તો અત્યારે અમારે ત્યાં ડિનર છે. જેનીશને પહેલાં અમે ત્યાં મૂકી દઈએ ગિફ્ટ લઈને, પછી પ્રતિક ઉપર દાઢી કરે છે, એ ફ્રેશ થાય એટલે અમે બી જઈએ. યાર પેટ્રોલ ચેક કરવા માટે બંને લડે છે. તારા કપડાં, તારા હાથ બગડે છે. જેનીશ તારા બર્થડે પાર્ટીમાં જવાનું છે, કપડાં સારા રાખ. અલા છે બહુ ના હલાઈશ કહું છું. એ ભગવાન, આ છોકરા તો જો અલા ઢોરાઈ જશે. બહુ બધું છે, મેં જોઈ લીધું. બોલ જેવું અંદર હું છે. હા એ બોલ જેવું હોય. જલ્દી ગાડીઓ આવી બંધ કર, મોડું થાય છે. ચલ તારી ગિફ્ટ લેવા જઈએ હવે. ચાલ હા નીચે જ રહે છે. પાઉચ કેમ નથી લેવું તારે? મને એમ કે શું લેવું છે તે કે ડિસાઈડ કર્યું છે? એ એવું બધું ના લેવાય. હા એ નાનો છે તારા જેવો, એ મોટો નથી, નાનો છે. એ બધું નહીં લેવાનું. પાઉચ જ લેવાય બેટા બર્થડે ગિફ્ટમાં. એ ભગવાન, આ તે એને ગોદે ચડાયો તે લા મને હું મારો છો ભાઈ. તો ચાલ ફટાફટ સિલેક્ટ કર. ના એવું કિચન બિચન નહીં લેવાય. હા 4 રૂપિયાનું આપી ના હા બસ આ બી ચાલે. કેટલાનું છે? આ 150. હા લઈ લે. ચાલ કન્ફર્મ. એને આ ગમશે ને? પાક્કું ગમશે ને? ઓકે ચાલો. અને એમ બી કામ બી આવશે જેનું. આ તો બધામાં કામ આવે, કલરમાં બી કામ આવે. સીટ બી છે. હા બસ આ ડ્રોઈંગ બુક આવે. લઈ લે ચાલ. ગિફ્ટ પેક કરી દો. હા ગિફ્ટ પેક કરી દો. કાલે તને 70 રૂપિયાનો મૂન બોલ લઈ આપ્યો. ક્યાં છે? ઘરે દેખાતો જ નથી. ઘરે નથી દેખાતો. હા બાનેરમાં છો. પાક્કું મેં અત્યારે સવારે ગિફ્ટ પેક કરી આપજો. મૂકી દો સાહેબ, આપણા કામનું નથી બેટા, મૂકી દો. ના ગાઈસ આ મને શું કહે છે? માસી આ લઈ આવો. આ માસી કે છે બંને જણા અને એમ કે છે કે માસી અમને આ લઈ આપો. શું છે આ સ્ટાર કાર્ડ? બાપરે બાપ, આ કેટલા ઘરે પડ્યા છે કાર્ડ. અને તમારા ફૂટબોલર છે. શું થઈ ગયું? ફૂટબોલના પોસ્ટર ફોટા છે, બાકી એ કાર્ડ તો સરખા જ છે અંદર. ના ભાઈ ના, એવા કઈ ખર્ચા નહીં ના 180 પેન કસ. એ ભગવાન, આપણે કઈ જોયું ના હોય એમ. જો ને ફાઇનલી ગાઈસ અમારા દક્ષુભાઈએ ફૂટબોલનું કાર્ડ લેવડાયું. બતાય બંને લેવડાયું. લે હવે 1 જ મિનિટ રમશો પછી ફેંકી દેશો, મને ખબર જ છે. નોટ બેડ સ્ટીકર બટે. હા બર્થડે ઓ મેસી છે. બે ગાંડુ છે ભાઈ તું. કેમ મેસી? હવે તું અનબોક્સિંગ કર. અંદરથી કયા કાર્ડ નીકળે છે જોઈએ. આને કયા કાર્ડ કહેવાય? ફૂટબોલર. ગાઈસ ફૂટબોલરના કાર્ડ લીધા છે અમારા દક્ષુ જેનુએ. મારામાં હારા નહીં. કોઈ મારામાં હારા નહીં. હા ભાઈ 10 રૂપિયા વેસ્ટ ને તો હારા ના નીકળે એટલે ઈસ્ટ લઈ જા તું લઈ જેનું તું લઈ જા. તારા ખોલિયા અરે લડશો ને. શું થાય? કઈ છે નેબર? નેમાર. ઓકે ગાઈસ આ લોકોએ કાર્ડ લીધા છે ફૂટબોલના કંઈક અને કાર્ડ લઈને એટલા ખુશ થઈ ગયા કે એની કોઈ હદ નથી. એટલે શું પણ નેમાર કેટલે મસ્ત પ્લેયર છે અને બીજો એટલે ખુશ થઈ જવાનું એમ. અને આ હા તો પણ એનાથી મતલબ શું થાય? શું એનાથી નીકળે અને એટલે મમ્મા આવી એમ? આવી પણ એનાથી શું થાય એમ કહું.
એનથી કઈ નહીં થાય. તો પછી લે જાનું જલ્દી ફટાફટ લઈ લેજો. તીખા સેવ મમરા છે અને ટોમેટો વેફર ને ઓનિયન વેફર બી છે, લઈ લે. જે જોઈએ છે મળતું નહીં. શું જોઈએ તારે? બટાકા આ રી આ પડ્યા, પણ આ રી આગળ આય, આગળ આય, આગળ આય, હજી ઉપર 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 જોઈ રહ્યા આમાં ચટણી એની બટાકા ઉપર, નહીં. એની ઉપર. હા ચટણી બટાકા નહીં. ભાઈ ખાવા દે ને આજનો દિવસ, એને જે ખાવું તે લઈ લે. બે હજી સેવ મમરા પેકેટ લઈ લે એક. બસ નહીં ખાવું ભાઈ મને હટ. લે પૈસા આપી દે. આપો. ખબર છે, અલા હું મમ્મા યાર. ખબર છે. છે યાર. અલા ગાડી આવે છે ભાઈ. આપણે સાઈડમાં આવી ગયા, ખબર છે ને? આ છે ને મમ્મા. ગાઈસ લાવ, બનાવી. એટલી ઉતાવળ ગાઈસ. લે તારી ગિફ્ટ લેતો જા. એના ફ્રેન્ડની બર્થડે હોય એ પેલો ઊભો એની બર્થડે લાગે છે. ખુશ કરજે. બાય જેનુ. ગાઈસ હવે મસ્ત રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું હવે. દક્ષ ને પ્રતિક ઓલરેડી પહોંચી ગયા છે ત્યાં. જેનિસને એના ફ્રેન્ડને ત્યાં બર્થડેમાં મૂક્યો છે. હવે અહીંયાથી હું જાઉં છું ઓલા કરીને, કેમ કે પ્રતિક દક્ષ ગાડી લઈને ગયા છે. તો કંઈ નહીં, ચાલો પહેલાં ઓલા બુક કરી દઉં. ભોજન શરૂ થવાનું નથી એટલે કોઈ હોલ નહીં છોડે. અહીંયાથી જાહેરાત થશે પછી જ ભોજન ચાલુ થવાનું, એટલે કોઈએ હોલ નહીં છોડવા વિનંતી. ગાઈસ અમારા જેનિશભાઈનો ફોન આવ્યો છે, એમની બર્થડે પાર્ટી પૂરી થઈ છે અને હવે હું એને લેવા જાઉં છું. લઈ આવો તમે લોકો જમી લો. ના અમારે ક્યાં ઉતાર જલ્દી આવ વાર છે, સારું તો જા લઈને આય જલ્દી. ઓકે. એટલે હું પડી જઈશ. દક્ષુભાઈ ને છે ને પપ્પા સાથેનું બોન્ડિંગ બહુ જોરદાર છે. આવી જા તમારો સાથીદાર બની ગયો કેમ? તમારો સાથીદાર. કેચ કે સારું ગાઈસ, ચલો હવે ભાઈને લઈ આવું. ગાઈસ અમારા જેનિશભાઈને લઈને આવી ગઈ છું અને હવે મસ્ત ડિનર કરીએ ગાઈસ. ચાલો જમી લે. પહેલા જમ્યા વગર આઈસ્ક્રીમ કેવી રીતે ખાવાનું? બસ શું ખાઈને આવ્યો છું બર્થડે પાર્ટીમાં? બહુ ખાડું છે આપો. પણ કેટલું ખાધું? પાવભાજી કેટલી ખાધી? 5 ખાધી. 5 ખાધી? પાઉં. હા ચા આપી દો એને. તું ત્યાં ઠંડુ પીને આવ્યો છું, અહીંયા અહીંયા આઈસ્ક્રીમ ખાઈશ તો પછી કેવી રીતે મેળ આવશે બેટા? શરદી નહીં થઈ જાય? જ આઈસ્ક્રીમ જોઈ તો. ટી શર્ટ ના બગાડતો, ટી શર્ટ બિલકુલ નહીં, પડી જશે. હાય જેનું શું કરતો હતો તું? લખાય છે એમ? નહીં મેં 10 લખ્યું છે. કેવી રીતે લખ્યું? પહેલા લખાતી. પહેલા લખાતું હતું. હા તો પણ એ તો પેલું એ કાઢવાનું ને. ગાઈસ આજનો મસ્ત ડિનર, રસ પૂરી, પનીરનું શાક, બટાકાનું શાક, દાળ ભાત અને અમારા જૈનિશભાઈ જો આ પંખામાં બેઠા છે અને પવન ફૂલ આવે છે અને પ્રતિક પણ અહીંયા જમે છે. દક્ષુભાઈ ગાયબ. આ લોકો તો જો આઈસ્ક્રીમ પર આઈસ્ક્રીમ ખાય છે, બીમાર પડશે. આ જેનિશ 5મો આઈસ્ક્રીમ ખાય છે, 5મો. હજી બીજો છે. હમણાં તને કફ થયો તો ખબર છે? હે? અરે વાહ સરસ. આ જોયો તો એને, તમે એક્ટિવા પર જ જોયો તો મમ્મી જોડે. આ તારી બેન એમ ને? અને આ 5મો આઈસ્ક્રીમ ખાય છે. હા 5મો આઈસ્ક્રીમ ખાય છે ગાઈસ. આ મિશ્રી છે, 5મો આઈસ્ક્રીમ ખાય છે. ખાવાનું ખાતી નથી. 7મો છે યાર. ગાઈસ એની મમ્મીએ કીધું જમવાનું જમી લે પણ નથી જમતી અને આઈસ્ક્રીમ ખા કરે છે. બોલો 2 વર્ષ નાની છું તો બી અડધો ખાધો આઈસ્ક્રીમ. તો પછી જો 25મો આઈસ્ક્રીમ છે. ઓ માય ગોડ. 5 બહુ ધ્યાનમાં લો. મિશ્રીનો 20મી વાળો ઓ આઈસ્ક્રીમ. બાપ રે બાપ. વિદ્યાર્થીઓ મિશ્રીના બધા ફ્રેન્ડ યાદ રાખો કે આ 25 નંબરનો આઈસ્ક્રીમ ખાઈ છે. મિશ્રી તું આવું નહીં ચાલે. જમવાનું ના જમી અને 5-5, 6-6 આઈસ્ક્રીમ ખાઈ જાય. ગાઈસ આ જેનિસના મોઢામાં જો પાણી કેવું ફેંક્યું આ દક્ષુડાએ. કઈ શરમ ના આવે? તું આટલું એ ભાઈ નવા ડ્રેસ નહીં. નવા ડ્રેસ કેમ લુચ્ચા કઈ શરમ ના આવે? એવું પાણી નાખે એની પર બિચારા પર. ગાઈસ આ લોકો તો એકબીજા પર પાણી નાખે છે. જો દક્ષ પર નાખ્યું પાણી. હા દક્ષે ભર્યું. હવે જેનિસ પર નાખશે. જો આ પ્રથમ ને બધા એવી મસ્તી કરે છે. કોની પર નાખવાનો? દક્ષ પર? નાખે તો અચ્છા નાખે તો. જેનિસ પડી જઈશ તું. જેનિસ પડી જઈશ.
એ માં જો પાણી નાખ્યું આની પર હાય 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 એ માં કેટલો આઈસ્ક્રીમ ખાધો છે ઠંડા પાણીથી તમે નાસો જેનીસ પડી જઈશ તું આમ ઊંધો પડી જઈશ બાપા પડી જઈશ આમ રે ગાંડા જેવો હવે પાણી ભરવા જાય છે ગાઈસ પાણી ભરવા જાય છે જો અહીંયાથી પાણી ભરશે હવે અને દક્ષ ઉપર નાખશે પ્રથમ ને બધા એકબીજા પર પાણી નાખે છે બોલો અંદર 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 છે ઓ માય ગોડ એકબીજા પર પાણી નાખશે ગાઈસ આયો છે એ નાખ્યું પાણી નાખ્યું ખાવામાં પડશે કોકને ખાવામાં પડશે બધું પાણી એ બી લઈને જ ઊભો છે એટેક ક્યારે બી થઈ શકે છે જો આ જેનીસ લઈને જ ઊભો છે પાણી તે કેટલા આઈસ્ક્રીમ ખાધા છે તે કેટલા આઈસ્ક્રીમ ખાધા મને એમ કે આના ઠંડા પાણીમાં નાય છે બીમાર નહીં પડે તો આજે તો દક્ષ ગયો નાખી દે જલ્દી નાખી દે અલે પ્રદીપ ગાઈસ પ્રતિક પર આખા પ્રતિક પલરી ગયા દક્ષ પલરી ગયો જેનિસ પલરી ગયા બધા એકબીજા પર પાણી નાખીને રમે છે જો અહીંયા આવી ગયા પાછા હા તમે જોઈન ના થતા છોકરાઓ જોડે દક્ષ ભાગ્યો જેનિસ ચાલો બેટા બહુ થયું ચાલો ઘરે હા મોડું થાય ચાલ જઈ તું ભાઈ ખબર જોવા જઈએ ચાલો પપ્પા કે છે ઓય પલરી ગયા આખો જેનિસ ને શોધો જેનિસ કેવું ખબર તો જાને શોધી લાય અને મને હું ખબર તેને એકલો હું જાવ ને એને કને ચાલે એ પાણી જેનું ને શોધી લાવો પાણી પીવાનું હતું ને હા પીવાનું જ હતું પ્રતિકને આખું મોઢું પલાળી દીધું મોઢામાં ગયું ના વાંધો નહીં પીવાનું ઠંડુ પાણી હતું જેનિસ ના શોધી લાય જાય અટવાશે આપણને શોધશે બેટા જા શોધી લાય કેમ તમે જાઓ મને નહીં ખબર મસ્તી કરે ત્યારે તો કેવો શોધે છે એને જા ફટાફટ શોધી લાય ક્યાં વડે ભાગ્યા પાણી ભરી રહ્યો ભાગ્યા એ માય પપ્પા પર નાખ્યું ચશ્મા બધું પડી ગયું ગાઈસ મજા આવી ગઈ યાર મારી પર ના નાખતો બહુ મારીશ હું ફક્ત વિડીયો જ બનાવી છે મારી પર નહીં નાખવાનું જા બાય ના માજો નહીં બાય ગાડીમાં જા ગાઈસ ત્યાંથી નીકળી ગયા અને અમે નક્ષત્ર નેબ્યુલામાં આવ્યા છે મારા જેઠાણીના ઘરે હમણાં દક્ષ જેનિસ આવશે એટલે અમે ત્યાં સામેની બિલ્ડિંગમાં રહેતા હતા એ લોકો નીચે મસ્ત ક્રિકેટ રમતા હતા અને બધું એ બંને યાદ કરશે મમ્મી અહીંયા કેવી મજા આવતી હતી કેવો રમતા હતા અમે આવે એટલે જોઉં એ લોકો રિએક્શન એ લોકો રોજ યાદ કરે નક્ષત્રમાં કેમ કે ત્યાં આગળ હજી બધી બિલ્ડિંગો બને છે અને એવું બધું છે ને તો કંઈ રમાય એવું નથી અને ફ્રેન્ડ્સ પણ હજી બન્યા નથી કેમ કે નીચે ઉતરતા જ નથી એ લોકો હું કહું છું રોજ જાઓ વચ્ચે 2 દિવસ ગયા હતા તો કંઈ નહીં હવે જોઈએ કેવું લાગે નેબ્યુલામાં કેવું લાગે યાદ આવે છે સીવન કે નહીં આવતી કશું નહીં આવતી લે મેં તો આગળ બ્લોગમાં એમ કીધું કે તને આવે છે ને યાદ દોસ્તાર યાદ આવે છે કે રમવાનું યાદ આવે છે રમવાનું તો ત્યાં આગળ બી રમવાનું જ છે ને એમાં શું તમે નીચે ઉતરતા નથી બાકી ત્યાં બી રમવાનું તો બહુ fine છે ઓય નથી જોવું આપણે ક્યાંય આવીએ છીએ બોક્સ ક્રિકેટ જોવા જાય છે ગાઈસ અમે નીકળી ગયા પછી ત્યાં નવું બોક્સ ક્રિકેટ નવી નેટ નાખી એટલે જોવા જાય છે ફાઇનલી ઘરે આવી ગયા છે અને હવે ઉપર અમારા ફ્લેટમાં જઈએ છીએ બોલો પ્રતિક મજામાં અને બચ્ચા પાર્ટીને મસ્ત ગિફ્ટ મળી છે તો આપણે ઘરે મને નથી લઈ જવાની હાય જોયું ગાઈસ મમ્મીની ઇજ્જત નહીં કરતા પપ્પાની જ ઇજ્જત કરે છે ખાલી બચ્ચા પાર્ટી હું કહું છું અળસી ચાલો અનબોક્સિંગ કરો ગિફ્ટમાં શું આવે છે અનબોક્સિંગ ઓય અત્યારે ફૂટબોલ ના રમાય નીચે વાળા સુઈ ગયા હોય વાવ કાચની અરે યાર કાચની બોટલ તો એક થોડી ના આવે તું હવે આ નહીં આપું તને કાચની બોટલ આ નહીં આપશું અને આ બીજું ગિફ્ટ અનબોક્સિંગ કરવા લડાઈ શું કામ કરો છો એમ કહું છું મારો બ્લોગ બને છે જરા તમે શાંતિ રાખો બહુ કરી લા દક્ષ ખોલ છે ખોલ તું આ હું આ છોકરી જેવું ખોલે છે
આમ મરદની જેમ ખોલ, આમ 1 મિનિટમાં ખુલી જવું મેં જોઈએ. બોલું બોલવું નહીં મારે. તો તોડી જ નાખવાનું હોય ને, એને કોથળી ન કરવાની છે. જો જો આ જો આ મરદનું ફાડ્યું આવ્યું, જો બસ આમ કરાય. આમ છોકરીને જેમ આમ 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 ના કરાય. ડ્રોઈંગનો ડબ્બો. ડ્રોઈંગનો ડબ્બો આવ્યો ગાઈસ. અરે વાહ સરસ. ડ્રોઈંગનો કલર બી છે દક્ષ. અરે વાહ સરસ સરસ. ચલો મોંઘું થયા તો મસ્ત છે, બહુ ફાઇન. હવે ના ખોલી હમણાં ના ખોલે છે પેલા તો પતાવ પેલા સ્કૂલના તો આ મૂકી રાખ, છુપાડીને મૂકી રાખવાના. જેનિસથી બચાઈ મૂકી રાખજે. જેનુભાઈ તમારું ગિફ્ટ અનબોક્સિંગ કરો. ચલો તમારું અનબોક્સિંગ કરો. મારે તો એમ જ. અચ્છા બેગ. ઓ વાવ, સ્પાઈડરમેનની બેગ આવી માં જેનિસ નથી. ના એના બર્થડે માંથી કશું નહીં આવ્યું, પણ અત્યારે અમે જે ગયા હતા ને એસોસિએશનમાં એમાંથી ગિફ્ટ આવી બધી. તો ગાઈસ કઈ અંદર છે. અમારા જેનિશભાઈને સ્પાઈડરમેનની બેગ આવી છે ગાઈસ. અને હજી બેગમાં શું છે? શું છે? શું છે બતાવો. ઓ ભાઈ સાહેબ, અરે વાહ. આમાં શું કરવાનું? આમાં પિગી બેંક. ઓય આ તો પિગી બેંક છે. 1 લાખ રૂપિયા જમા કરવાના. તારે અત્યારે 100 રૂપિયા ને તો 100 રૂપિયામાં સિક્કો મળે. બતાવ એ પપ્પાને દેખાડ ભાઈ. ક્યાં છે એની પાસે 100 રૂપિયા નહીં પાકીટમાં છે? 1 લાખ. ગાઈસ જો સોક્સ ખિસ્સામાં નાખ્યા. પ્રતિકે સોક્સ ખિસ્સામાં જો સોક્સ ખિસ્સામાં નાખ્યા. ત્યાં આગળ આ જો એના પૈસા લઈને આવ્યો. હા, આ ડબ્બામાં એનું પર્સ મૂક્યું છે અને એમાં એના પૈસા છે. મેં ભૂરું કીધેલું. કઈ વાંધો નહીં બેટા, જે આપ્યું તે. ભગવાન જે આપે. હા, ભગવાન જે આપે તે લઈ લેવા. આ જાનું પહેલું મારા તરફ લે પપ્પાએ 20 રૂપિયા આપ્યા. પણ આમાં 20 રૂપિયા નહીં આવે. છે કદાચ. બધું આવેલા. નથી એમાં 20 રૂપિયા. એવું લાગે બરાબર. જો, લડાઈ નહીં કરતા, લડાઈ નહીં કરતા. ખેંચી ના કરો. હું એ જ કહું, લડાઈ શું કરો છો? જો પહેલું નોટ પપ્પાનું. લક્ષ તો પછી પહેલી નોટ પપ્પાની હોય. ચાલો ગાઈસ, પહેલી નોટ અમારા જેનિશભાઈએ પપ્પાની નાખી છે. બીજી નોટ ભારતીબાની નાખ. ભારતીબાના હાથ બી બહુ સારા છે. પણ ભારતીબાઈ એ અત્યારે તું કરતી જ હે. ભારતીબાના હાથથી પૈસા તારી જોડે તું મૂકી રાખે ને તારી પાસે બહુ પૈસા આવે. હા સાચે. આ હજી આજે તમારો અનુભવ નથી. હજી આ તો ભારતીબા તો કેવું અમને આપીને જાય ને એટલે મને ખબર. માં તો કેવું કે મારા મમ્મીને આપેલા પૈસા મારા જોડે પડ્યા હોય ને તો મારા જોડે પૈસા ખેંચાઈને આવે. હે બેટા? માર તો જોઈને હમણાં તારી મમ્મી જીવે છે તારે ના, મારી ભાભી આપે એવી જ. મારી ભાભીઓ બેવ ડાવી છે, આપે એવી જ. અક્ષુભાઈ કપડાં ચેન્જ કરો ચાલો. જેનુભાઈ કપડાં ચેન્જ કરો ચાલો. હાય હાય, પૈસા પૈસા નાખવા માંડેલા. ઓ ભાઈ, કેટલા રૂપિયા થયા ખબર? 26 તારીખે માં યુટ્યુબમાંથી પગાર આવશે ને, એમાંથી બી હું તને સરસ મજાના 100 રૂપિયા આપીશ. ઓકે? 1000 રૂપિયા થોડી આપું. મારા આઈફોનના હપ્તા ભરવાના છે, એક્ટિવા નવું લેવાનું છે. હા, મારે નવું એક્ટિવા લેવાનું છે. 500 આપજો. 500 આપું. 500 આપો. કેમ તાર બર્થડેમાં કઈ ગિફ્ટ ને લઈ આપું? આવતા મહિને તારી બર્થડે આવે છે ને. એની માટે તો પૈસા કરું છું. અચ્છા, તારી બર્થડે માટે તું પૈસા ભેગા કરે છે? તારી બર્થડેમાં બધા તારા ફ્રેન્ડ્સને બોલાવવાના છે? હે કેમ ના? પેલો દક્ષુ ના પાડે છે. લે ગાઈસ, બા જોડે મસ્કા મારવા આવ્યો પૈસા માટે. આ દાંત તો જો હળી ગયો. દાંત હળી ગયા છે ને, તો વચ્ચેનો તાવ દાંતના લીધે જ આવી ગયો તો. કેવો મસ્કા મારવા આવ્યો તમારા જોડે પૈસાના? મેં ના પાડી એટલે. ગાઈસ, મેં ના પાડી એટલે બા જોડે ગયો. બાએ હા પાડી એટલે હવે એના પપ્પા જોડે ગયો. 50 રૂપિયા માંગે છે. 50 રૂપિયા. પણ મારી પાસે એક પૈસો નથી કેશ, કેમ કે બધા હું જીપે જ કરું. 5 રૂપિયાનું શાક લઉં ને 5 રૂપિયાનું તો બી હું જીપે જ કરું. પ્રતિકે મને બધા પૈસા બેંકમાં આપ્યા છે એટલે હું કેશ, મારી પાસે એટીએમ બી નથી ને કેશ બી નથી. એટલે આપણે 1 મહિનાથી એ જ કરું છું, જીપે જ કરું છું. હવે યુટ્યુબમાંથી 26 તારીખે મારો પગાર આવશે ને પછી આપણે માલદાર. જો ગાઈસ, બાય પૈસા આપ્યા. બાય પૈસા આપ્યા જેનિસ તે. કડકડતી નોટ આપી બાય. ચાલો, હવે તારી પાસે બી બહુ પૈસા થશે. ઓહો, એમ કરીને તમારા પૈસા લઈ ગયા. 100 રૂપિયા, 20 રૂપિયા અને અત્યારે 100 રૂપિયા એટલે 220 રૂપિયા. પૂછવી. તો કેટલા? 50 નાખ્યા ને મેં અંદર. એટલે 50 ની નોટ નાખી.
50 ની નાખી 20 ની નાખી 100 ની નાખી અને હજી તું કાલે ચોકલેટ હા બેટા એવું આ જાન જાય છે જાન જાય છે ગાઈસ. અમારે અહીંયા બહુ જ કીડીઓ થાય છે. કાલે મારે ચોક લાવવો પડશે.